કારણ કે શક્તિ વાવાઝોડાની અસરના કારણે અરબી સમુદ્ર મોટા હિલોળા મારે એવી શક્યતા છે અને એ શક્યતાના પગલે જ સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યા છે। ઓખાથી શરૂ કરી અને છેક વલસાડ સુધી જેટલા પણ બંદરો છે બધા જ બંદરની બોટ પરત બોલાવી લેવામાં આવી છે। પોરબંદરનો અહેવાલ તમે જોયો ને, અત્યારે જે જોઈ રહ્યા છો એ વેરાવળ બંદરની બોટ છે। ગીર સોમનાથની જેટલી પણ બોટો દરિયામાં છે એ બધી જ બોટોને ફિશરીઝ વિભાગે પરત બોલાવી લીધી છે। જે બોટો છે જિલ્લામાં 7,500, એમાં મોટી બોટ 4,000 અને નાની બોટ 3,500 છે અને હાલ દરિયાની અંદર 504 દરિયાની અંદર છે। એ બધી આવકમાં જ છે અને અમે અમારી આ સિસ્ટમની અંદર એના માલિક, બોટના માલિકના નંબર દ્વારા એને જાણ કરી અને પૂછીએ છીએ ભાઈ તમારી બોટ હાલ ક્યાં છે, તો એ એમ કહે છે કે દરિયાની અંદર છે અને એનો અમે સંપર્ક કરીએ અને તાત્કાલિક એને કાંઠા ઉપર લાવવાની મહેનત કરીએ છીએ। આજ અમારો સવારથી આજ પ્રોસેસ ચાલુ છે, ત્યારથી કલેક્ટર સાહેબનો હુકમ આવ્યો ત્યારથી।